માં જગદંબા તમે જોગણી માં કુળદેવી કરો ને સહાય નાડારી દયા કર જો મારી મોગલાચી માં સરસ્વતી સૂર્ય આપજો ગુરુવર આપજો જ્ઞાન પંચદેવ મળી રક્ષા કરો તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ તો કરણી આગી કીજીઓ પછી ધર્યો પામ મસિયલ વેરી વાઘવરો ઓલા દુશ્મન કરે નીગા બામણવાડા ગામના આંગણે એવો રૂડો ભાગવત સપ્તાહનું રસપાન જ્યારે થઈ રહ્યું હોય પીઠિયા પરિવાર મળી આવું સરસ આયોજન કર્યું હોય સંતવાણી અને ડાયરાનું એથી વિશેષ આનંદ મને કે આ બાજુ હમણાં આવ્યો છું 2-3 પ્રોગ્રામ કર્યા મેં લગભગ ચોથો જુનાગઢમાં આજુબાજુમાં અને પહેલી વાર મામા ડાયરો બધો આહિર સમાજ મને સાંભળ્યો છે એ મારી માટે મોટી વાત છે. મેં હમણાં કીધું રાજાભાઈને મેં કીધું આપણે ઓછામાં ઓછા 1 કરોડ મામા છે ટોટલ હિસાબ મારો ને તો આપણે નસીબવાળો તો છીએ એટલા બધા આપણી પાસે મામા છે પાછા આપણી હામા છે. તમે મામાનું હું ભાણો હું ગમે એવું હોય પણ તમે મારી બાજુ તાણો હોય મને ખબર છે સાહેબ. આજનો આવો રૂડો પ્રસંગ ભાગવત સપ્તાહ એવું જબરદસ્ત રસપાન શાસ્ત્રીજી તમને કરાવે છે પણ ચારણ શું ગણપતિની સ્થાપના કરી પણ શરૂઆત માથી કરું માથી મોતું નહીં કોઈ જળધર કે જગદીશ સૌ નમાવે શીશ અંબા પાસે હાલ્યા. દુનિયામાં બીજી કોઈ વસ્તુ છે કે નહીં મને ખબર નથી સાહેબ પણ શક્તિ છે એનો આપણે અહેસાસ કરી શકીએ છીએ. શક્તિ છે તો હું બોલી શકું છું શક્તિ છે તો તમે સાંભળી શકો છો. શક્તિ ન હોય તો હું બોલી ન શકું શક્તિ ન હોય તો તમે સાંભળી ન શકો શક્તિ ન હોય તો આપણે વગાડી ન શકે. આખું બ્રહ્માંડ માત્ર ને માત્ર શક્તિ માટે જ્યારે હાલી રહ્યું હોય સાહેબ અને એવી ભગવતી એવી પીઠળ જેની રાત દિવસ તમે પૂજા કરો સાહેબ. આ દુનિયામાં માં છે તો બધી વસ્તુ છે. માં છે તો રામ છે માં છે તો કૃષ્ણ છે માં છે તો રામદેવ પીર મહારાજ છે માં છે તો હું અને તમે છીએ. માં ન હોય તો આમાંથી કોઈ વસ્તુ ન હોય. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તને ઉત્પન્ન કરવા વાળી પણ માં છે સાહેબ. એટલે શરૂઆત માથી કરું. આજ મારો વિષય સાહિત્ય અને હાસ્યનો મારી તમામ વસ્તુ તમારી માટે નવી હશે અને કદાચ સાંભળીશ તો એ મારી દેશે કારણ કે હું મારું બોલું છું ને ભાઈ એટલે તમને કહું છું મારું વિશે મારા હાસ્યથી માનીને મારી વસ્તુ તમામ બધું મારું બરોબર ને ભાઈ. તમે કદાચ સાંભળ્યું હશે તો આ બાજુ આવ્યું હોય હકાભાનું દોડતું મને ખબર છે નહીં પણ માની દયાથી બનાવી શકું છું બોલી શકું છું. આ આખી કૃપા છે. આપણે આનંદ કરશું મોજ કરશું પણ 5-10 મિનિટ માટે મહામાયા ભગવતી પીઠથી શરૂઆત કરી માને યાદ કરી તો એવી ભગવતીને જ્યારે યાદ કરતા હોય ત્યારે તો કે જગતમાં તમે જોગણે અને માણી અમે જપીએ તમારા જા હે ભાઈ અખંડ દિવા તમારા બળે મારી પ્રગટ આપોયા તમારી આ ગજ બાંધડ તો ધારી અંતર નાક સુરાંતર પાઈ નમે દેખ પાડ દિગમ મારિયાન નો કર જાત હિજાયર દેન સમે મારી આ ગજ બાંધડ તો ધારી અંતર નાક સુરાંતર પાઈ નમે દેખ પાડ દિગમ મારિયાન નો કર જાત હિજાયર દેન સમે નવ લાખ ને નવ ચોહટ નારી હાથ પસારી તેમ હરે
दंड माहुचन दंड माहुचन योगेंद्र भैरवी भुजंग केश कुंडलाई कंडला मनोहरि निकुंद काम गोदन सुरकाल मुतने मत्तुमात इंगड़ा नानी नंदनी के रक्त संगियासुनि सावधान संगरे गुणार कप कप तार करतन महेश्वरी सोम सोम रक्त में जदे दे गजनी मत्तुमात इंगड़ा नानी नंदनी जवाही रत्न बेलकल समकर्म बोलनी काली बाल संग के तो पशुमाल में कोई चंद मोट गजने सुनंद बेद मातले मत्तुमात इंगड़ा नानी नंदनी के दे साल काल धोम चत साल बोलनी उदार दे दिन नाच को बचत संगनी नाद जन अदलों में संपदे विराजने मत्तुमात इंगड़ा नानी नंदनी लोक लोक राजनी निमन वदानी दिलों लोक आनी सत्यवान के बोलनी आद्यति मध्यमान लोक सतने मत्तुमात इंगड़ा नानी नंदनी लोक लोक राजनी निमन वदानी दिलों लोक आनी सत्यवान के बोलनी आद्यति मध्यमान लोक सतने मत्तुमात इंगड़ा नानी नंदनी के लोल 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 नंदगंध दायनी अनेक पाल बोलनी जो दत्त दत्त वासने कर्म कर्म धनुमान मुक्त मुक्त दायनी मत्तुमात इंगड़ा नानी नंदनी से चार नारदा दि योगेंद्र भैरवी मंत्र में मत दत्त हम खम पारनी हम कवि दायनी मत्तुमात इंगड़ा निर्मलानी नंदने मत्तुमात इंगड़ा निर्मलानी नंदने मन निर्मलानी नंदने मन निर्मलानी नंदने हनुमान जी ने याद करता है प्यारे जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर राम दूत अतुलित बल रामाया जन पौत्र पवन सुत नामाया जन पौत्र पवन सुत नामा महामेर मिगरम बजरंगी गुमत निवारत सुमत के संगी कंचन बर्ण विराज सुबैसा कानन गुणन गोचित कैसा कानन गुणन गोचित कैसा हाथ रोजी और सदा मेरा जय गावे मोचत ने मोचा जय शंकर सोवन के जरि नंदन तेज प्रताप महाजगवंदन तेज प्रताप महाजगवंदन प्रभु चरित सुन मैं को रसिया राम लखन सीता मन बसिया राम लखन सीता मन बसिया અને છેલ્લે જે ગામ આખું જેને પૂજ્યો છે એવા નાગ બાપા જેના ગળામાં યુગો યુગોથી વાસ કર્યા સાહેબ એ શિવને યાદ કરું તો મારો નાગ બાપો યાદ રાજી થાય છે તો એવા ભોળાનાથ અમારો પ્રદીપ ગઢવી મારા કાકાનો દીકરો સાહેબ शिवने याद करता है तो શું કે से शक्ति गैरो सात जटा पर गंग बहे दिन रात डाग डमरो ना डमडामा से शक्ति गैरो सात जटा पर गंग बहे दिन रात डाग डमरो ना डमडामा संग नानाद करे सेवा शिव ने भजो सेव दिन रात बड़ा ने भजो सेव दिन रात शिव ने भजो सेव दिन रात भोला ने तो में भजी लो जीव दिन रात शिव ने भजो जीव दिन रात
દેવના નામ દેવ કરે છે એક જ વાત દેવને ભજો દેવ દિન રાત ભોળાને ભજો દેવ દિન રાત દેવને ભજો દેવ દિન રાત ભોળાને તમે ભજી લો દેવ દિન રાત દેવને ભજો દેવ દિન રાત ऋषि राजकानो नंद चरावे जा शिवजी सो भैले कैलाश श्याम से देव ऋषि राजकानो नंद चरावे जा करे से चार वेद नी बात देवने भजो देव दिन रात भोळाने भजो देव दिन रात देवने भजो देव दिन रात भोळाने तुम्हें भजी लो देव दिन रात देवने भजो देव दिन रात डम 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 का डमरू का આજનો રૂનો પ્રસંગ એક મોબાઈલ વ્હાઇટ કલરનો સેમસંગનો આવ્યો છે જીનો હોય લઈ જાઓ મારા બાપા રિંગ વગાડીને લઈ જાઓ વિષય મારો સાહિત્ય અને હાસ્યનો દર્શાલી પ્રોગ્રામ હતો રમેશ મામા અને મળ્યા કે ભાણુબા કંકોત્રીઓ છપી જાય છે પણ છતાંય તમે આવો પહેલા દિવસનો પ્રોગ્રામ છે અમારા મામા ડાયરાને મજા આવશે મેં નામ છે ક્યાં લેના મેરા કામ દેખો યારો નામની કોઈ જરૂર છે નહીં આવી ગયા ભાઈ પણ મજા આવી એટલા માટે મને ઘણી બધી ફરમાઈશો આપી હું વચમાં લેતો જઈશ પિઠળમાનું એક ગીત હમણાં મેં બનાવ્યું હતું અને ટૂંકા 3 માં ક્યાંય કીર્તન ગઢવી ગાયું હતું
વરડીમાં ને પીઠળીમાંનું એ આપણે સાંભળશું. પણ થોડી વાર મારે શિવમ કૃપા સાવણ મને બહુ ઘણા ટાઈમથી સાંભળે છે કે આજ મારે ધરીને સાંભળવા છે. કીધું આજ કોઈ જાજા કલાકાર છે ને, અને મામાએ ટાઈમ આપ્યો છે મને થોડો ઘણો. રમેશ મામાએ કે બોલો ગઢવી. હું છું ને રોજ એક ગીત સાંભળું છું, મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. આ ગીત સાંભળ્યા પછી મને વિચાર આવ્યો, એ વિચાર મેં મોરારી બાપુને હમણાં આફ્રિકા કીધો હતો. મેં તો બાપુ આ મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે, આ મન થનગાટ ક્યારે કરતું હોય છે? 500 વીઘા જમીન હોય, સારો વરસાદ થયો હોય તો તમારું મન મોર બની થનગાટ કરે, અથવા તમારી પાસે અબજો રૂપિયા હોય તો તમારું મન મોર બની થનગાટ કરે. પણ તમારી માથે 20 લાખનું દેણું હોય, લોકો તમને મારવા ફરતા હોય તો મન શું કરે? તો બાપુ કે હકાબા તો શું કરે? પછી મેં એને 2 કરી સંભળાવી કે દેણું હોય તો મન શું કરે? કે મન મોર બની ફફડાટ કરે, મન મોર બની ફફડાટ કરે, મોર બની ફફડાટ કરે, મન મોર બની ફફડાટ કરે. જ્યાં દેણા વાળાનો હાથ પડે તા તો મન મોર બની ફફડાટ કરે, મન મોર બની ફફડાટ કરે. ગારર ગારર ઘુમરી ઘુમરી ભાન ભૂલી બે ભાન ફરે, તેદી મન ભાન ભૂલી બે ભાન ફરે, મન મોર બની ફફડાટ કરે. દેણ હોય ને તો આવું કરે મન, કોઈ થનગનાટ કરતું નથી. આ લેખો કોને ખબર છે? રવિન્દ્રનાથ ટાગોરે. એનું મન મોર બની થનગાટ શું કરતો હતો? એ 12 ગામનો ધણી હતો. એની એવી નદી કિનારે એના બહુ મોટા જબરજસ્ત મકાન હતા, એટલે એનું મન મોર બની થનગાટ કરે. પણ કવિનું મન મોર બની થનગાટ ક્યારે કરવું જોઈએ સાહેબ? કે આ દેશમાં કતલખાના બંધ થઈ જાય ત્યારે એનું મન મોર બની થનગાટ કરવું જોઈએ. કંઈક છોકરાઓ ગરીબના ભૂખા હોઈ જાય છે, એ ભૂખા ના હોવે ત્યારે એનું મન મોર બની થનગાટ કરવું જોઈએ. કંઈક બેન દીકરીઓની ઇજ્જતો અત્યારે સલામત નથી, એ કમ્પ્લીટ થઈ જાય પછી કવિનું મન મોર બની થનગાટ કરવું જોઈએ. એમ કહેગા થનગાટ નહીં કરવાનું. આમાં નથી કરતું ભાઈ, જો કીધું ના તમે ફરી છે. પણ મારી શરૂઆત થાય છે આનંદ કરવા બેઠા છે ત્યારે કે મોજમાં રહેવું, મોજમાં રહેવું, ન ફાવે ઘરમાં તો લોજમાં રહેવું, પડે ગરમી તો હોજમાં રહેવું, તલવાર હોય બુઠી પણ ફોજમાં રહેવું, તન તો મળે કે ન મળે એની ખોજમાં રહેવું, અને નોકરી ન મળે એટલે રોજમાં રહેવું પણ મોજમાં રહેવું. બાસ કડિયા કામ કરો, પાયા ખોરો, કોકના બૂચ મારી દો, પણ જલસા કરો, જલસા કરો. બસ જલસા મહત્વના છે. હમણાં એક ભાઈ હનુમાનજીને તેલ ચડાવવા જતો હતો, અઠવાડિયું તેલ ચડાવ્યું, હનુમાનજી પ્રસન્ન થઈ જાય કે માય કે માય, પણ તેલ ચડાવવા ન આવતો. અરે દાદા કે આખી દુનિયા તેલ ચડાવે તો મને જ ના પાડો છો? હનુમાનજી કે મારી મજબૂરી છે, કાલથી તું તેલ ચડાવવા આવતો નહીં. ઓલો કે કેમ? હનુમાનજી કે કઈ કંપની તેલ લાવે છે? ઓલો કે કાંઈ, કે મને આખી રાત ખંજોર આવે છે કે મારો દીકરો બળી ગયેલો હોય ઠપકાતો હનુમાનજી માથે. હનુમાનજીના મહા લાલ કરના કે સાહેબ એવી દુનિયામાં આપણે જીવી રહ્યા છીએ, જેવી તે વાત નથી. હમણાં એક પત્નીના પતિને પૂછ્યું કે હું તમને કેટલી વાલી? તો પતિએ કીધું તું મારા જીવથી મને વાલી. તો કે હું મરી જાઉં તમે શું કરો? પતિ કે હું ગાંડો થઈ જાઉં. તો કે તમે બીજા લગ્ન કરો. એ કે ગાંડો ગમે કરે, ગાંડો ચોથાઈ કરે ભાઈ. એક પત્નીના પતિને પૂછ્યું કે મુમતાજ મરી જઈ તો શાહજહાને તાજમહેલ બંધાયો હતો, હું મરી જાઉં તમે શું બંધાવો? કે શાંતાબેન નું ટિફિન. કઈ લગન બગન ના કરી, કંટાળી ગયા માણસો સાહેબ, જેવી તે વાત નથી. હમણાં ગઢવી, બિહારી અને મરાઠી ત્રણેય સ્ટીમરમાં જતા હતા, વાહનમાં, દરિયામાં. એમાં વચમાં જીનાત આવ્યો કે હું તમને ત્રણેયને મારી નાખું. ગઢવી કે શાંતિ રાખો, એમ સીધા કોઈને નો મારી નાખાય, અમારો વાંક શું? પછી જીનાતે કીધું તમે કોઈ પણ વસ્તુ દરિયામાં નાખો એટલે હું લઈ આવું, જો ન લઈ આવું તો તમારો ગુલામ, લઈ આવું તો તમને મારી નાખું. ગઢવી કે બાસ એ બરોબર છે હાલો. એટલે મરાઠીને કીધું તું કંઈક નાખ. એટલે મરાઠીએ માથાનો વાળ નાખ્યો દરિયામાં, જીનાત જો અંદર લઈ આવ્યો, મરાઠીને મારી નાખ્યો. બિહારીને કે તું કંઈક નાખ. બિહારીએ ટાંકણી નાખી દરિયામાં, જીનાત જો અંદર લઈ આવ્યો, બિહારીને મારી નાખ્યો. અહીંયા બધા ગઢવી. જીનાત કે ગઢવી નાખો હાલો તમે કંઈક નાખો. એટલે ગઢવી આમ ખીચામાંથી કાઢીને આમ ટપ દઈને કંઈક નાખ્યું. જીનાતે જોયું, જીનાત જો અંદર 3 કલાક કોઈ તું જડ્યું નહીં, પાછો આવ્યો. આવીને કે ગઢવી હું તમારો ગુલામ, પણ તમે અંદર નાખ્યું શું કે જડતું નથી. પછી ગઢવી કીધું ઓલી માથાની ટીકડી આવે ને ડિસ્પ્લે તારી માં ઓગળી જઈ,
અમારી વસ્તુ કોઈને જડતી જ નથી. એક પુસ્તક હતું, એનું નામ હતું ભૂંગી પુરાણ. એની એક ખાસિયત હતી, જે વાંચે ને એની પત્ની મરી જાય, આવું પુસ્તક હતું. જે વાંચે એની પત્ની મરી જાય. એ પુસ્તક જો અત્યારે આપણી પાસે હોત તો કોઈ પુરુષ દુખી ન હોત સાહેબ, બધે જલસા કરતા હોત. પત્ની કે પિયર જવું છે, પતિ કે નથી જવું, કે ના મારે જવું છે, વાંચું ભૂંગી પુરાણ, કે ના તો ભાઈ જાઓ. પત્ની કે હાડી લેવી છે, પતિ કે નથી લેવી, કે ના લેવી છે, વાંચું ભૂંગી પુરાણ, કે ના તો ભાઈ જાઓ. આપણે શાંતિ જીવતા હોત ભાઈ, આપણે શાંતિ નથી. પુરુષને ચિંતા એવું છે, બાટલા લાવી તો ખાટલા તૂટે, ખાટલા લાવી તો માટલા ફૂટે, જોઈ છે કંઈક ને કંઈક સાહેબ. આ તો અત્યારે કલાકાર થયો મામા. હું આ 5 વર્ષ પહેલા જ હું મજૂરી કરતો ભાઈ, અચાનક કલાકાર થઈ ગયો. પણ પહેલા હું ઘંટી ચલાવતો, લોટ દળવાની ઘંટી આવે ને, હજી મારી પાસે છે, પણ હવે ચલાવી નથી પડતી. માયા ના પડી કે હવે તારે લોકો ચલાવશે ભાઈ. પણ ઘંટી ચલાવતો. અહીંયા અમારે બેનો દીકરીઓ ધરાવા આવે, એમાં એક બેન ધરાવા આવ્યા મારી ઘંટીએ. એને એ 12મું પાસ થઈ ગયા હતા. તો એને એવું હતું કે ગઢવીભાઈ જાજુ ભણ્યા છે. તે વળી મને પૂછ્યું, ગઢવીભાઈ 12મા પછી શું કરાય? મેં કીધું બેન વર્ષી વરાય. ભાઈ નાખો. એ કેવું નહીં, મેં કીધું અમે તો વર્ષી વાળી ભાઈ, તારે શું કરવું 12મા પછી? બોલ્યું. એ કે હું ભણવાનો કે ચોક પાડો, તમારા બાપ 2 12માં આવે, એક મરવામાં આવે, એક ભણવામાં આવે સાહેબ, 12મા. અને ભાઈ તમને બીજી વાત એ કહું કે પહેલા હું જ્યારે નોકરી કરતો ત્યારે મારા શેઠ હતા સરદારજી, એને હિન્દી બોલતા આવડે, ગુજરાતી બોલતા આવડે જ નહીં, એ હિન્દી જ બોલતો હોય. હવે બધાય મને હકાબા કે, પણ મારા કાકા નહીં આવે ને મને હકલો કે. હવે સરદારજીને હકલો બોલતા ન આવડે, એ મને આખલો કે. તો બોલો હે હકલા, આખલો નહીં હકલો કે તને આવડતું જ બોલતા. કરો વાત. પણ ઘંટી બહુ આંકી. હમણાં 10 વર્ષે મારા અહીંયા દીકરો આવ્યો, હું ખુશ થઈ ગયો. દીકરો આવો ને તાત્કાલિક ખુશ નહીં થવાનું. આશ્રમ બાપુ જેવો થાય ખાવા ધાન ન રહેવા દે. જોવાનું આપણને પહેલો પગાર આપે પછી કહેવાનું કે મારો દીકરો નક્કી કે બહાર નીકળ્યો, જવું ક્યાં ભાઈ? એ મારે દીકરો આવ્યો, હું ખુશ થઈ ગયો ને હું દવાખાને મારા દીકરાને જોવા માટે ગયો તો નર્સ મારા દીકરાને હાથ વળીને ઉભેલી. મેં કીધું બેન બતાવો, મારો દીકરો બતાવો. મને કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવું. મેં કીધું કામ કર, તું મને 500 રૂપિયા આપ, દીકરો તો રાખ. કીધું એ કે મારે શું કર્યું? લાય મારો છોકરો. કીધું પણ કે બાપુ હું તો ખુશી ના માંગુ છું. મેં તો હું તારો બાપ કોકના ઉશીના લઈને આવ્યો છું. કહી દીધું નથી રાખતા અમારા છોકરાને. બોલો. એક ભાઈ મને કે બા દાઢી કેમ વધારો છું? મેં તો જમીન ન વધારે દાઢી વધારું. કાલે કોક શું વધારું? દાઢી વધારો, જલસા કરો. દાઢી વધારી સાહેબ દુનિયામાં જલસા કરી જાય છે. બાબુ જલસા ન કરી જાય, જલસા કરો. એક ભાઈ કે કેવા છો? મેં તો ગઢવી. મને કે ગઢવી શીમાં આવે? મેં તો પૈસા આવે રિક્ષામાં આવે ને ગાલી ના આવે. ગઢવી છે ભાઈ. હે ભાઈ તમને ધીમે ધીમે મજા આવશે. ગરમ થાય છે એન્જિન. અલગ પ્રકારનો ભાણો આવી ગયો હાથ તમારા સામે, બહુ અલગ. હમણે મેં આ ભૂત મહારાજને કીધું, એક મહારાજ હમણાં મારી અહીંયા મારા મકાન આવ્યા. મને કહે કુબા 1-2 રૂમ જો તમે મને ભાડે અપાવી દો, હું અહીંયા ઓળખું, તમારા એરિયામાં કોઈને ઓળખતો નથી, તો મને કે 2 રૂમ અપાવી દો ને. મેં તો આવો મહારાજ હું ગોતી આપું 2 રૂમ તમને ભાડે. એટલે બેહો ચા પાણી પીવો. એટલે મહારાજ બેઠા. પછી મહારાજે વાત કરી કે કુબા તમે મારા દાદાને ઓળખતા હશો, પ્રભુદા નામ હતું. મેં તો હા. એની એવી સાધના હતી, આભના તારા ઉતારતા કે એવી સાધના કરતા. પછી મેં કીધું દાદાએ તારા ના ઉતારે 2 રૂમ ઉતારી હોત તો કેવું સારું હતું. કીધું આ ગોતી જ ન પડે સાહેબ, તારા નહીં રૂમ ઉતારો કાયમ આવે સાહેબ. હા, અને આ ગાવું હોય જેવી તે વસ્તુ નથી. મેં એક વખત ભજન ગાયું હતું कि छोटे छोटे शिवजी छोटे छोटे राम छोटो सुमेरो मदन गोपाल छोटे छोटे शिवजी छोटे छोटे राम. ઓડિયન્સ માંથી 2 જણા ઉભા થયા કે હું ગાઉં ભાઈ? મેં તો ભજન આમ ગવાય કે મેં તો કે અમે ગઈ તમે સાંભળો. એ તા જુગારિયા વલી મટકાવાળા આજ ભજન એને ગાયું એની ભાષામાં ગાયું કે એકો કાઢે શિવજી અને દોડી કાઢે રામ, તીડી કાઢે રે મારો મદન ગોપાલ. કલર આપે શિવજી, રોન આપે રામ, ફૂટી આપે રે મારો મદન ગોપાલ. બોલો. પછી મને તું સારું ભજન કહું, મેં બહુ સારું ભજન ગાયું કે શું પોસો સમોજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, નથી બીક મને
આ જગતમાં કોઈની ફક્ત એક મારા પ્રભુથી ડરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. પાછો એક જણો ઉભો થયો મને કે બાપુ હું ગઈ નાખું બધું ગાવ આજ ભજન એને ગાયું એને એની રીતે ગાયું કે શું પૂછો છો મુજને કે હું શું કરું છું આ બેઠો બેઠો ગામના નરિયા ગણું છું નથી બીક મને આ મારા હગા બાપની નથી બીક મને આ મારા હગા બાપની ફક્ત એક મારી વહુથી ડરું છું મને જ્યાં ગમે ત્યાં અને ડરે છે માણસ બહુ બીક છે શું કરવા સ્ત્રી શક્તિ છે એનું ઊંચું લેવલ છે તમે જોજો ક્યાંક હગાઈ થઈ છે ને તરત પૂછશે દીકરી કેવી છે દીકરાનું કોઈ નહીં પૂછે ક્યાંક હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો હોય તરત પૂછશે દીકરાની માને કેમ છે દીકરાના બાપને પૂછો એ 10,000 રૂપિયા વ્યાજવા લાવી તૂટી જેલા બાકડા માથે બેઠો છે ને પૂછો એને પૂછે સ્ત્રી આગળ છે આ તો અત્યારે હું પહેલા શું હું માળાયું પહેરતો રમેશ મામા આ વાર આમ રાખતો માળાયું પહેરતો એક ભાઈ મને ભેગા થયા મને કે ભાઈ તમે ભુવા છો મેં કીધું હા તો કે એક દોરો કરી આપો ને મને મેં તમે કેવા છો એ કે હો નહીં મેં તમે એક કરી આપો ને ભાઈ દોરા હાથે દોરો એનો દોરો મોંઘો પડે પણ આ તમે જે બેઠા છો ને આ ડાયરો ને સંતોણી આને સંસ્કૃતિ કહેવાય છે આપણા ઘરમાં ટીવી છે ને વિકૃતિ કહેવાય આમાં માં બેન ભાઈ આખે આખો પરિવાર બેન સાંભળ્યો કે અને ટીવીમાં એવી સિરિયલ પિક્ચર તો જવા દો એવી હવે જાહેરાત પણ નથી આવતી કે આખે આખો પરિવાર આપણે બહેન જોઈ શકીએ દીકરી બેઠી હોય તો ભાઈ ઉભો થઈને વહી જાય બાપ બેઠો હોય તો દીકરી વહી જાય સાહેબ આખો પરિવાર હવે આપણે ટીવી નથી જોઈ શકતા એવો એક સીન નથી આવતો જે આખે આખો પરિવાર બેન સાંભળ્યો કે પણ આ એક ડાયરો છે સંતવાણી અહીંયાથી કે આપણા બાળકો આપણી બહેનો આપણી દીકરીઓ કંઈક સારી વસ્તુ લઈને જાય પણ હજારો હજી આમાં એવું નથી પછી આમાં ધીમે ધીમે બદલાવાનું છે આમાં સંસ્કૃતિનું ધીરે ધીમે નાશ તો થતો જ જાય છે પણ હજારો વર્ષના સૃજુગીને આત્મીજી પણ ગઢવી એક સંસ્કૃતિની મસાલ લઈને રેખમ ઉભો છે ગઢવીએ કોઈ ખરાબ ગીત નથી ગાયું ખરાબ કાવ્ય નથી લખ્યું ખરાબ વાત નથી કરી પણ આ દિવસે દિવસે બધું બદલાય આ જોઈને સારું દુઃખ થાય છે પહેલા મને અત્યારમાં હું શું ફેર પડ્યો હું તમને એક ઝલક આપું પહેલાના લોકગીત કેવા હતા પહેલાના હિન્દી ગીત કેવા હતા પહેલાના ગુજરાતી ગીત કેવા હતા પહેલાના રાહડા કેવા હતા અને અત્યારના કેવા છે કેટલો ફરક સંસ્કૃતિનો ક્યાં નાશ છે હું તમને ઝલક આપું સંસ્કૃતિ કોને કહેવાય પહેલાના લોકગીત સાંભળો પહેલાના ગીત સાંભળો પણ કેવા ગીત હતા કે તમારા એ મારા રે હો મમાનો જીરે ક્યો તો ગોરા દે તમને કડલા લયા લોઈમાં હીરલે મોરલા ટંકાવો એ મારા રે હો મમાનો જીરે આને લોકગીતની ગીત કહેવાતા આના શબ્દ આપણને સમજાતા આને સંસ્કૃતિ કહેવાતી અમદાવાદમાં હમણાં એક લોકગીત આવ્યું મને ઝેર થઈ ગયું સંસ્કૃતિનો નાશ તમને કદાચ અહીંયા હાઈબ્રિડ હોય તો એના શબ્દ કેવા હતા ખબર છે એટલે આ ઢેચાણેથી ધોતિયા ફાડ્યા હાય વહકો જેઠના ચણિયો નાચતો નથી આની સંસ્કૃતિ કહેવાય હેચનથી ધોતિયા ફાડ્યા આવા ગીત તમારે ગઢવી લાગો તમે હાથ ધોતે બધે બધે ફાડી નાખી ભાઈ ન લખીએ કે ભાઈ અમે પેલા રાહડા સાંભળો હજી કચ્છમાં ગવાય છે પણ કેવા રાહડા હતા કે રાજોડા રણમાં ઉડે જેડી રાજોડા રણમાં ઉડે જેડી રાજ એવા ઘોડલા રે હે આવે રે રાણાના કે હોબરા હો એવા ઘોડલા રે હે આવે રે રાણાના કે હો બરા હો રાજ આને રાહડા કહેવાતા સાહેબ હમણાં એક નવો રાહડા આવ્યો તો અમદાવાદમાં ભાતીજી કરો ભડાકો વેરિયો મારો મધુકની ગોરી બોલો ભાતીજી પાસે બંદૂક હતી જ એની પાસે તલવાર હતી કોકી એવી બે જોટાવાળી ભાતીના હાથમાં પકડી દીધી બીજાને ખબર નથી પણ હાલે છે પહેલા અહીંયા હું હિન્દી ગીત ગાવા નથી આવ્યો પણ પહેલાનું એક ગીત તમે 10 વખત સાંભળો અને મને હિન્દી ગીત આવડતા નથી પણ
પણ એક ગીત તમે 10 વખત સાંભળો તેમ થાય કે આને આપણે સાંભળા રાખી અને અત્યારનું એક ગીત તમે કલાક સાંભળો તો આપણે એમ થાય કે આ ગીતને બંધ કરી દઈએ. કેવા ગીત હતા પહેલા કે ચલતે ચલતે यूं ही कोई मिल गया था यूं ही कोई मिल गया था सररा चलते चलते सररा चलते चलते यूं ही कोई मिल गया था यूं ही कोई मिल गया था. આને હિન્દી ગીત કહેવાતા સમજાતા. હમણાં એક નવું ગીત આવ્યું તમે બધા સાંભળ્યું છે, કોઈને ખબર ન પડી શું ગેન વહી ગયો પણ હિટ થઈ ગયું સાહેબ. કયું ગીત હતું ખબર છે? મેં એસા ક્યું હું મેં એસા ક્યું હું તારી માને પૂછ તારા બાપુને પૂછ તો આવું કેમ છો અમને ખબર છે સાહેબ. જે વસ્તુની ખબર ન પડતી આ હિટ થઈ જાય છે. પાકિસ્તાનનો પિયાનો માસ્ટર અદનાન સ્વામી હિન્દુસ્તાનમાં આવે ને અમારા ગઢવીની એક ધૂન ઉપાડે, રાતોરાત સ્ટાર થઈ જાય સાહેબ. એ ધૂન અમારા ગઢવી પાસે 500 વર્ષથી છે, દેવયાણમાં ગાતા હોય શીશરદાસજી મહારાજે લખી છે સાહેબ. એ ધૂન અમારી અદનાન સ્વામી ક્યાં લઈને મૂકી દીધી હું તમને એક ઝલક આપું. અદનાન સ્વામીમાં પરમાત્મા કંઈક માગે છે ભગવાન પાસે, પણ એ ધૂન અમારી પાસે ક્યાં છે? અદનાન સ્વામી ધૂન જે ઉપાડી અદનાન સ્વામી ગાય છે, तेरी ऊंची शान है मौला मेरी अर्जी मान ले मौला मुझको भी तो लिफ्ट करा दे कैसे कैसों को दिया है ऐसे वैसों को दिया है मुझको भी तू यार दिला दे गाड़ी बंगला कार दिला दे कैसे कैसों कैसे कैसों कैसे कैसों को दिया है ऐसे वैसों को दिया है. આ ધૂન અમારા ગઢવી પાસે 500 વર્ષથી છે. ક્યાં करता हरता से हंकारी काली कला रही हनको मारी शशि से राशिद सर नारी जगनी ममन चाहिए जरदारी दवा दवा दव कर दव दव. અમે આઈને બેઠા બોલો ક્યાં પહોંચી ગયો બોલો શું કરવા અમને ખબર નહીં પડતી અમારી વસ્તુનો અમારે ક્યાં ઉપયોગ કરવો. જ્યાં ગરબા ગાવાની અમે રાહ રાખીને બેઠા બોલો ઓલાને ખબર પડી ગઈ કે આ વસ્તુ અહીંયા જોઈએ એવી વાત નથી ભાઈ. અમારે મારે આમ દરબારમાં વધારે પ્રોગ્રામ થાય રાજપૂતમાં હોય ને એટલે દરબાર મારા મિત્રો વધારે હોય અને દરબારથી તમે પરિચિત થઈશું. દરબારને ભાણુભાઈ હમણાં આખું ગામ રમાડે ભાણુભા 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 બાપુને ભાણુભા રમાડવા પડે ને આખું ગામ ભાણુભા 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 કરે. વાણંદ આખો દી રમાડે ભાણુભા ભાણુભા ભાણુભા. માં ભાણે થોડીક શરદી થઈ હતી, થોડાક શેડા આવી ગઈ એટલે વાણંદે કીધું બાપુ ભાણુભાને શેડા આયા અને બાપુ એક લાફો માર્યો કે ભાણુભાને ટુકારો દેશ ભાણુભાને ટુકારો. વાણંદ કે બાપુ મેં ક્યાં ટુકારો દીધો, મેં તો એમ કીધું ભાણુભાને શેડા આયા. ભાણુભાને શેડા એમ ન કહેવાય, ભાણુભાને શેડા પધાર્યા એમ કે દરબારના ભાણુભા ટુકારા નહીં બોલો ખરો. એક દરબાર ચોથા માળે રે, એક શેઠ પહેલા માળે રે, ચોથા માળે નીચે ઉતરા અને શેઠ ને 2 લાફા માર્યા. શેઠ કે બાપુ મારો વાંક નહીં, ગુનો નહીં, તમને માર્યો શું લેવા? દરબાર કે તારો તો કોઈ દી વાંક નો, અમારે તને મારવું નહીં કે કે માર્યો. એક ગામમાં એલાન કર્યું કે બધાને મીંદડા પાડવાના બિલાડા, જેના મીંદડાનું વજન વધુ થાય ને 1 લાખ રૂપિયા આપવાના. આખા ગામને મીંદડા પાડ્યા લાયા વજન કરવા માટે. પેલા આયા પટેલ 10 કિલોનો મીંડો થયો, વાહ મૂકી દો. પછી આયા બ્રાહ્મણ 15 કિલોનો મીંડો, વાહ શું ખવડાયું મૂકી દો. પછી આયા ગઢવી 24 કિલોનો મીંડો, વાહ કવિરાજ બહુ વજન થયો શું ખવડાયું મૂકી દો. છેલ્લે આયા બાપુ 35 કિલોનો મીંડો. ગામમાં હાહાકાર થઈ ગયો. 35 કિલોનો મીંડો ન હોય કે બાપુ એ ખવડાવ્યું શું પૂછો. ગઢવી જ્યાં બાપુ પાસે કે દરબાર 35 કિલોનો મીંડો ન હોય કે શું ખવડાવ્યું કહો, એટલો બધો વજન કેમ થયો? પછી દરબારે કીધું કે મીંદડો નતો. ગઢવી કીધો કે દીપડો હતો, મેં એને 2 વાર ભૂખો રાખીને મીંડો કરી નાખ્યો કે ખાવાનું આપ્યું. મીંદડા દીપડાનો મીંદડો જેવી વાત નથી સાહેબ. બાપુને ઘરે રાતે ભિખારી આવ્યો, બાપુ કઈ ખાવાનું હોય તો આપો ને. દરબારના ઘરના બધા પરિવારને કહે ઘરમાં જે પડ્યું બધું આપી દો, ભિખારીને આપી દો, કે દઈ દો ફટાફટ. એટલે જે હતું બધું રાતે આપી દીધું. ભિખારી લઈને વહી ગયો. સવાર પડ્યું ને ઘરમાં કૂતરું આવ્યું એટલે દીકરાએ કીધું બાપુ ઘરમાં કૂતરું આવ્યું. દરબાર કે લાવો રોટલી લાવો કે રોટલી તો હવે નથી, તો કે લાકડી લાવો, અહીંથી ખાધા વિના ન જવું જોઈએ કે વિવેક પહેલા રોટલી તો લાકડી ઠપકારો જેવી તે વાત છે. પણ પીઠિયા પરિવાર સાહેબ બેઠો છે અને પીઠરને હું 2 કડી માટે યાદ કરું. મારા બાપ
તમારો જેવો સમાજ અને પીઠળને પૂજવા વાળો નવગણ જેદી જહાલને બચાવવા માટે સિંધમાં નીકળ્યો અને ખોડિયારે તેથી અહીંયાથી હાથ પાડ્યો છે કે હે પીઠળ, હે વરોડી, મારી દીકરી જહાલ સિંધ સુમરાની કેદમાં છે ને મારો નવગણ એને બચાવવા જાય છે, એની તું સહાય કરજે. ને આ શબ્દ જે આ પીઠળના કાને અથડાણા, પણ એ વનની અંદર, એ નેહડાની અંદર એક એક રૂવાણું ઊભું થવા મનાણું અને નેહમાની વનની અંદર પીઠળ જેથી રહાડે રમવા મનાણી. ત્યારે લાગતી હતી કેવી આ 2-4 મેં કડી બનાવી છે. હારે આય પીઠળ રમે રૂડાવન માં, હારે આય પીઠળ રમે રૂડાવન માં, હાર બેન જહાલ ની વાત એના મનમાં, પીઠળ રમે વન માં, એ રમે 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 પીઠળ રમે રૂડાવન માં.
ફરમાઈશ આવી છે, મામાએ ગાયું છે, પણ એની રજા લઈને ફરીવાર ગાઉં છું, એક ઈચ્છા છે તો. કાનુડા મુરલી વાડા રે, કાનુડા મુરલી વાડા રે, કાનુડા મુરલી વાડા રે, કાનુડા મુરલી વાડા રે. તમે જસોદાના જાયા રે, કાનુડા મુરલી વાડા રે, તમે જસોદાના જાયા રે, કાનુડા મુરલી વાડા રે. લાગો છો વાલા 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 વાલા, લાગો છો વાલા વાલા રે, કાનુડા મુરલી વાડા રે. તમે તો રંગના કાણા રે, કાનુડા મુરલી વાડા રે. તમે તો રંગના કાણા રે, કાનુડા મુરલી વાડા રે. તમે તો રંગના કાણા રે, કાનુડા મુરલી વાડા રે. લાગો છો વાલા 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 વાલા, લાગો છો વાલા વાલા રે, કાનુડા મુરલી વાડા રે. બામણવાનો નાક બાપો રમવારે આવે. કમકારો કરે રે બાપો, કમકારો કરે, કમકારો કરે રે બાપો, કમકારો કરે રે મારો બામણવાનો નાક બાપો, કમકારો કરે. કાઠિયાવાડી ભાષા પણ ઉત્તર ગુજરાતમાં આપણી માતાજીને યાદ કરતા હોય દાદાને તો કેમ કરે? એ હીર ગાજરો રે મારો ફૂલ ગાજરો, હીર ગાજરો રે મારો ફૂલ ગાજરો, કુટીલે માધરિયા મારો હાર ગાજરો, કુટીલે માધરિયા મારો હાર ગાજરો. કુટીલે માધરિયા મારો હાર ગાજરો, લીલા પીરા ફૂલ રમતો હીર ગાજરો, લીલા પીરા ફૂલ રમતો હીર ગાજરો, કુટીલે માધરિયા મારો હાર ગાજરો.
અલગ છે. સંગીતનો દોર હાલે છે, આવું બધું અત્યારે ધીમે ધીમે બધી હાલતું, લોકોને સંગીતની મજા આવે. એક તમને જોયું, તમે નક્કી કરજો, આપણા સૌરાષ્ટ્રના શબ્દ સારા છે, સંગીત બરોબર નથી. ઉત્તર ગુજરાતનું સંગીત બહુ સારું સાહેબ, શબ્દમાં મજા નથી. ઉત્તર ગુજરાતનું સંગીત સાહેબ હારા નચાડી દે, અને આપણા શબ્દ સાહેબ હારા હારાના હૃદયમાં ઉતરી જાય. આટલો તફાવત છે. આપણી પાસે સારી વસ્તુ છે, ઓલી પાસે સારું સંગીત છે. થોડી વાર પછી કહું, હજી થોડુંક મારે બોલવું પડશે, પછી કહું. થોડું રહી જાઓ. પણ હમણાં એક કવિએ પૂછ્યું કે પીઠળને કોઈ જોઈ છે ખરી, અને કદાચ જોઈ છે તો કઈ સ્થિતિમાં છે? બેઠી છે કે ના, તો ઊભી છે કે ના, તો પોઢી છે કે ના, તો છે કેવી? કે અજોની સજોની ઉસાસી ને સાસી ને બેઠે ને જોભે ને પોઢી પ્રકાશી ને જાગે ને સોવે ને હાલે ને ડોલે કે બધી ને ચંતી કે રતી કે લોલે મુજાલે વિશાલી યુજાલે ભવાની કૃપાલ ત્રિકાલ કે રાન દીવાની યુદાની જે પાની જે સહી ને સહી ને માતન ને તાતન ને પ્રાર્થના સ્નેહી વિદ્યાહાન દેહાન રૂપાન રેખે ને માયા ને કાયા ને સાયા વિશેષી ઉદાસી ને યાસી નિવાસી સુમંડી સ્વરૂપા વિરૂપા રૂપા જની કે મંખા ને શંકા શંકા કહાની હરિકાર શબ્દ નિરાકાર બાની નવો ધાન બ્રો ધાન મગ ધાન બાલી, એનો કોઈ આકાર નથી, એક નિરાકાર. કારણ કે આપણી પાસે આંખું નથી સાહેબ, આપણે આને જોઈએ કે આપણી પાસે નેત્ર છે જ નહીં. કારણ કે જેનો કોઈ આકાર નથી એવી નિરાકાર ભગવતી પીઠળ જ્યારે અહીંયા બેઠી હોય સાહેબ. અને ઘણી વખત ભેડિયામાં ગવાતું હોય છે, મારી તારા ભેડિયામાં નવે ત્રિહોરની ભાઈતું, મારી તારા ભેડિયામાં ચાંદા સુરજની ભાઈતું. આટલું બધું ભેડિયામાં હોય એટલે ભેડિયો રંગબેરંગી થઈ જાય. પણ મા પીઠળ ભગવતીનો ભેડિયો કેવો છે, બે કડી હબરાવું તે માનો ભેડિયો. એ મારી તારો એક જ રે રંગનો રે પીઠળ ભેડિયો, મારી તારો એક જ રે રંગનો રે પીઠળ ભેડિયો, મારી એ માનતી રે બીજી કોઈ ભાત દયાળી તારો ભેડિયો. મારી તારો ભેડિયાના છેડે ભુવન ત્રણ ભમાતા, મારી તારા ભેડિયાના છેડે ભુવન ત્રણ ભમાતા, મારી તારા ભેડિયાના છાયે અમે રમતા રે પીઠળમાં આય તારો ભેડિયો, મારી એ મોરુનો રે જગદંબા આય તારો ભેડિયો.
તર રે દિશાના ખેતર કેડિયા ખેડનાર હોય નિરંજન દીનો નાથ જગદંબા તારો ભેડિયો મારી એવો એક જ રે રંગનો રે પીઠળમાં ભેડિયો સાહેબ હવે એક બે લાઈન બહુ યોગ્ય સમાજ બેઠો છે એટલે આ હું વાત ક્યાંય કરતો નથી કારણ કે આના માટે જેનું જમીન મરી ગયું હોય એની પાસે આ વાત નથી કરાતી એટલે તમારી માટે તમારી પાસે કરું છું મને ખબર છે કે આહિર સમાજ એવો છે સાહેબ આ વાતને આ મારા ભાવને સમજ છે મેં પહેલા ભગવતી જગદંબાને યાદ કરી સાહેબ હવે એક એવી માં તમારું મારું ઘર જેના માથે હાલતું હોય સાહેબ તમારા મારી માથે જેના આશીર્વાદ પડી ગયા હોય દુનિયામાં એક જ પાત્ર મેં દુખી જોયું એમાં બે શબ્દ છે એક ગા અને બીજી માં તો એના દીકરાને કોકને કહે છે કે ભાઈ મારા દીકરાને સમજાવવાનું મારું કીધું નથી કરતો પણ ગા એવી દુખી છે ભાઈ કોઈને કહી નથી શકતી મારી માથે શું તકલીફ છે મને શું મૂંઝવણ છે થોડોક ભાવ લખ્યો સાહેબ સાંભળજો આ તમારા મારા મગજમાં ન ઉતરે પછી આપણે જીવાય નહીં ભાઈ કોઈથી ગા જો આપણા મગજમાં ન ઉતરે ને તો આપણાથી જીવાય નહીં શું કામ હું ડાકોર ચોકડી માથે ઉભો હતો 8-10 વર્ષ પહેલાની વાત છે એ ડાકોર ચોકડી માથે મેં એક 407 ની અંદર બે ગાયો જોઈ ગાયની આંખમાં આહોડા હતા મેં નક્કી કર્યું કે આગા કતલખાને જાય છે કારણ કે એમાં રબારી નહોતો એમાં ભરવાડ નહોતો એમાં ચારણ નહોતો એમાં આહિર નહોતો એમાં રાજપૂત નહોતો મેં કસાયો ન જોયા કીધું આ ગાયને કાપી નાખશે હવે લઈ જઈ પણ ગાયની આંખમાંથી આહોડાની ધાર રણછોડરાય કૃષ્ણ કનૈયા હામો એનું મોઢું સાહેબ અને પરમાત્માને કંઈક કહેતી એવું મને લાગ્યું ત્યારે મેં 2-4 કડી લખી સાહેબ ગાય કૃષ્ણ પરમાત્માને શું કહેતી હતી રણછોડરાયને બે કડી ભાવ તમને સંભળાવું કે કહે જો ને ગાય એ તમે સાંભળો રણછોડરાય રે એ દુનિયામાં ખેલ કેવા થાય રે કહે છે ગાય રણછોડરાય ને રે આયા રોજ થાય કતલ ખાના અમને કાપે છાના માના રે એ હવે તો આવો તમે કાના રે કહે છે ગાય રણછોડરાય ને રે એ પરમાત્મા દિવસે ને દિવસે કતલખાના વધતા જાય છે દિવસે ને દિવસે મારો ભોગ લેવાતો જાય છે હવે મને એવો કોઈ વીર નથી દેખાતો એવો કોઈ મળદ નથી દેખાતો કે જે મને બચાવે અને કતલખાનું કદાચ તમે જોયું ન હોય પણ કતલખાનું શું કોને કહેવાય મેં જ્યાં સુધી જોયું ત્યાં સુધી જ્યારે ગાયનું કતલ કરે એ પેલા ગાને 10 દિવસ ભૂખી રાખવામાં આવે છે 10 દિવસ ગાને ભૂખ્યા રાખ્યા પછી ઇલેક્ટ્રિક એવું કેમિકલ વાળું ગરમ પાણી કરીને ગાની માથે જ્યારે નાખે ત્યારે જીવતી ગાની આખી ચામડી ઉતરી જાય એ પાણી એટલા માટે નાખવામાં આવે છે કે ગાયનું માંસ વેચાય કોઈ ખાય તો એને રોગ નો થાય એના જીવાણુ મરી જાય પણ જાય ગાયની માથે ઇલેક્ટ્રિક ગરમ પાણી ગાયની માથે નાખે અને ગાની ચામડી ઉતરે ત્યારે ગા પરમાત્માને કહે છે મને શું થાય છે
કે નાખે ઉકળતા પાણી ત્યારે રાડ નાખું તાણી રે આ પરજે પ્રભુ મારી વાણી રે કહે છે ગાય રણ છોડરાય ને રે અને કરવતથી હું કપાતી ત્યારે થાતી કરાતી રે તોય શીતળ રાખું મારી છાતી રે કહે છે ગાય રણ છોડરાય ને રે ગાકે કતલખાની કરવા જ્યારે મારા ગળે માથે પડે ત્યારે એમ થાય કે હું બધાને શ્રાપ દઈ દઉં. પાછું એમ થાય છે હું તો માં છું ને માં કોઈ દીકરાને મારે નહીં. એ હસતા હસતા મારો પ્રાણ આપી દઉં છું. સાહેબ આપણે આ થોડું ઘણું ખાઈશી, થોડો ઘણો વરસાદ આવે છે, થોડા ઘણા સુખી છે તો માત્ર ને માત્ર આપણી માં ગાયનું પૂન છે. સાહેબ 1000 ગા જન્મ લેશે ને 2000 ગાનું કતલ થાય છે. એક સમય સાહેબ એવો આપશે કે તમે 2000 રૂપિયા આપશો 1 લીટર ગાનું દૂધ નહીં મળે. સાહેબ ગા છે તો આપણે છી, જેથી ગા નહીં તેથી આપણામાંથી કોઈનું બીટ નહીં હોય. સાહેબ આ થોડું ઘણું છે તો ગાયનું છે. સાહેબ ક્યાંય ગા કપાતી હોય, ક્યાંય કતલખાને જાતી હોય, સાહેબ એક ગાને બચાવ્યો સાહેબ તમારી હાથ પેઢી તરી જાય છે. અને મને યાદ છે પહેલી વહેલી કવિતા મેં જિંદગીમાં બનાવીને પહેલા ઓલા સ્ટેજમાં તે કવિતા જ ગઈ છે મેં ગાઈ. ગાની કવિતા ગાવાથી, ગાની કવિતા લખવાથી હકામાંથી જો મને હકાપા કરી નાખતી હોય સાહેબ તો એકવાર એકાદી ગાને તમે બચાવી લો સાહેબ, તમારી હાથ પેઢી તરી જાય. અને એ આપણી માટે સાહેબ જરૂરી છે. આપણી માં છે, માલધારી સમાજ છે આપણે, એટલે આપણી માટે બહુ જરૂરી છે. છેલ્લે કે આ માનવી કે દી જાણે એ મારું લોહી આવે તમારા ભાણે રે તોય તો મોજુ જોને માણે રે કહે છે ગાય રણ છોડરાય ને રે. હવાના પરમાં આપણે બ્રશ કરી છીએ ને એ ટ્યુબની અંદર ગાના હાડકાનો ભૂકો આવે સાહેબ, આવી કોઈ વસ્તુ નથી જ્યાં આપણે ગાના ચરબી ગાના હાડકાનું સેવન આપણે ન કરતા સાહેબ. મારું લોહી ગા કે તમારા ભાણા સુધી પહોંચ્યું તો હોય તમે માણા થતા, તમે તમારી મોજમાં, તમે તમારી મસ્તીમાં ફર્યા રાખો છો. એક વખત મારા સામું જોવો તો ખરા, મને પૂછો તો ખરા સાહેબ, એક ગાડીના પાટામાં કપાઈ 80 કિલો પ્લાસ્ટિક નીકળે સાહેબ. તો કેવો આ દેશનો દુર્ભાગ્ય છે. સ્વામી વિવેકાનંદ જ્યારે વિદેશમાં ગયા એને પૂછવામાં આવ્યું હતું કે તમારા દેશનું કયું પ્રાણી સારું દૂધ આપે? ત્યારે સ્વામી વિવેકાનંદે કીધું કે ભેંસ. તમે ભેંસ કેમ કહો છો? તમારામાં તો ગાય છે ને, હારા મારું દૂધ ગાય આપે છે. ત્યારે વિવેકાનંદ સ્વામીએ કીધું કે ગાયને અમે પ્રાણી નથી કહેતા, ગાને અમે માં કહી સાહેબ. તો એ માં અત્યારે એવી હેરાન છે, જો બચે તો બચાવજો. કારણ કે શું છે ખબર તમને, માતાકુર ક્યાં છે? આપણી ગા વેચી જાય ને આપણી પાસેથી, પછી આપણને ખબર નથી બીજા ત્રીજા ચોથા પાસે ક્યાં જાય સાહેબ. આપણા ખીલેથી સુખી ગા છૂટી જાય સાહેબ અને કતલખાને વેચી સાહેબ. તો ઈ છાંટા ઠેઠ આપણા ઘર સુધી ઉડે. મારા બાપ ગાય વેચવી હોય તો 10 વખત વિચાર કરો ને કે ભલે આપણા આંગણે મરી જાય, ગા મરી જાય આંગણે તો કોઈ પાપ થાય ને, આવું કશું નહોતું સાહેબ. જ્યાં સુધી રહે ત્યાં સુધી રહેવા દો, પણ ગાને વેચવા પહેલા 1000 વખત વિચારવું. છેલ્લે આ મયુર કહે માનવ તયા દાનવ રે એ જાગો ને તમે હવે જાદવ રે કહે છે ગાય રણ છોડરાય ને રે. કલાકાર બાકી છે, મને સાંભળો એ બદલ આભાર. હરિઓમ તસ્સ. જય માતાજી, જય મોગલ. 1/4 કલાક 1.5 કલાક થઈ જાય.